पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादा पृथचित्तवृत्ति। दत्यादिकामो अवसादवोच गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवापयोगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवापयोगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयना निलये निजेति नामानि विष्णु प्रवर्धन्ति मर्त्या। ते निश्चितन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि। समस्त भक्तार्थविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। जिह्वे रसग्ने मधुरप्रिया त्वं सत्यं हितं त्वां परमं वदामि। आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते। वक्तव्यमेवं मधुरां सुभक्त्या गोविन्द दामोदर माधवेति। श्रीनाथ विश्वेश्वर विश्वमूर्ते श्रीदेवकी नन्दन
કૃષ્ણ. આજે દસમ સ્કંદની શરૂઆત નિરોધ લીલા કહેવામાં આવે છે. નિરોધ લીલા એટલે શું? પ્રપંચનું વિસ્મરણ અને પ્રભુનું સ્મરણ, જગતનું વિસ્મરણ અને પ્રભુનું સ્મરણ, ભાગવતનું સ્મરણ થવું અને જગતનું વિસ્મરણ થવું, એને કહે છે નિરોધ લીલા. દસમ સ્કંદ પૂર્વાર્ધની અંદર નિરોધ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી દેવમિંડના પુત્ર શ્રી શૂરસેન અને એના પત્ની મારીશા. આપણે આગળથી ઘણા બધા મન્વંતરોના પુત્ર, એના વંશજ બધું જોતા જોતા આપણે આગળ વધ્યા છીએ. હવે આ શૂરસેન અને એમના પત્ની મારીશા, એમના પુત્રનું નામ વાસુદેવ. આ વાસુદેવ એમની સાથે સાથે બીજા એમના 10 ભાઈઓ પણ હતા. પરંતુ વાસુદેવનો જ્યારે જન્મ થયો એ વખતે આકાશની અંદર દુંદુભી વાગવા માંડી, નગારાઓ વાગવા માંડ્યા, શંખનાદ ફૂંકાવા માંડ્યો. અને આ રીતે એના જન્મ માત્રથી સ્વર્ગ આખું ખુશાલી મનાવતું હતું. તેથી એનું નામ પણ આનક દુંદુભી કરીને પડ્યું. વાસુદેવ અને દેવકી ઘણા જન્મોથી સાથે જ હતા. અદિતિ અને કશ્યપ મુનિ એ આપણા વાસુદેવ અને દેવકી. વામન અવતાર પણ વાસુદેવ અને દેવકીથી જ થયો હતો. આ રીતે ઘણા બધા અવતારોમાં કૃષ્ણ એમની સાથે જ હતા. શ્રી વાસુદેવે તો ભગવાનના ચરણોને પોતાના હૃદયમાં સ્થિત કરી દીધા છે, પોતાની અંદર હૃદયમાં સ્થાપિત કર્યા છે. તેથી પરમાત્મા તો હંમેશા એમની સાથે જ રહે ને એમને ત્યાં જ અવતાર લેતા હતા. વાસુદેવને એના 10 પુત્રો, 10 ભાઈઓની સાથે સાથે એમની 5 બહેનો હતી. આ 5 બહેનોમાં એક બહેનનું નામ પૃથા એટલે કે કુંતી. વાસુદેવના પિતા શૂરસેન અને શૂરસેનના એક મિત્ર હતા. એ મિત્ર કાંતિભોજ કરીને એના મિત્રને ત્યાં કોઈ પણ સંતાન નહોતું. એટલે શૂરસેને પોતાની પુત્રી કુંતી એને દત્તક આપી દીધી. આપણે બધા જાણીએ છીએ કે કુંતી એટલે શ્રી કૃષ્ણના ફઈ અને વાસુદેવના બેન હતા એટલે કૃષ્ણના ફઈ થયા. તો કુંતી બહુ જ ધર્મપરાયણ હતા અને દુર્વાસા મુનિની ખૂબ જ એણે સેવા કરી હતી, ખૂબ જ પૂજા અર્ચના કરી હતી. તેથી દુર્વાસા મુનિએ એને એક વિદ્યા શીખવી હતી કે પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કરાય અને પરમાત્માની સાથે કેમ સામે આપણે ઊભા રહીને એની સાથે વાત કરી શકાય, પરમાત્માને કઈ રીતે પોતાની પાસે બોલાવાય. આવી સિદ્ધિ, આવી વિદ્યા કુંતીએ